ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यम् त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ત્રણ પ્રકારના કર્મત્યાગની વાત કરી, તામસિક, રાજસિક અને સાત્વિક. અને છેલ્લે દર્શાવ્યું કે જે સાત્વિક ત્યાગ કરે એ કેવી રીતે અંતે આત્મસાક્ષાત્કારપૂર્વક જીવન મુક્તિની સ્થિતિને પ્રાપ્ત કરે. તો એ છેલ્લા શ્લોકમાં દર્શાવ્યું, ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી
છિન્ન સંશય. તો આ અધ્યાત્મ સાધનાના ભગવાને સોપાનો દર્શાવ્યા કે કેવી રીતે ક્રમે કરી અને સાધક એક પછી એક સોપાન આગળ વધી અને અંતે જીવન મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ભગવાન 11મા શ્લોકમાં દર્શાવે છે કે દેહભૃતા કર્માણી અશેષતઃ ત્યક્તુમ ન શક્યતે. દેહભૂતાનો અર્થ છે દેહમાં આત્મબુદ્ધિ કરનાર વડે દેહાભિમાન જે કરે છે એનાથી કર્મનો ત્યાગ કરવો સંભવ નથી. અશેષતઃ કર્મ ત્યાગ ન સંભવતી. એના માટે એ સંભવ નથી. શાસ્ત્રનું અવલોકન કરતા ખ્યાલ આવે કે બે જ વ્યક્તિનો કર્મ ત્યાગમાં અધિકાર છે. એક તો જેના અંતરમાં તીવ્ર વૈરાગ્યપૂર્વક વિવિધિશા ઉત્પન્ન થઈ એ વ્યક્તિને કર્મ ત્યાગ કરી અને સંપૂર્ણપણે પોતાનું જીવન સમય આત્મ સાક્ષાત્કાર માટે લગાવવાની છુટ્ટી આપવામાં આવે છે. અને બીજું, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યો છે એના વડે કર્મ ત્યાગ કરવા સંભવ છે સંપૂર્ણતઃ. તો બે જ સ્થિતિમાં કર્મ ત્યાગી શકાય છે. એક તીવ્ર વિવિધિશા સ્થિતિમાં અને બીજું આત્મજ્ઞાનોત્તર કાલમાં. અને એ બંનેને શાસ્ત્રમાં સંન્યાસ શબ્દથી કહેવામાં આવે છે. પ્રથમ સંન્યાસ વિવિધિશા સંન્યાસ અને બીજો છે વિદ્વત સંન્યાસ. વિવિધિશા સંન્યાસને જ બીજા શબ્દમાં સાધન સંન્યાસ કહેવામાં આવે છે. અને એને સાધન સંન્યાસ એટલા માટે કહેવામાં આવે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિને માટે એ પ્રકારનો સંન્યાસ એ સાધનરૂપ છે, સહાયક છે, ઉપકારી સાધન છે, સહકારી સાધન છે. માટે વિવિધિશા સંન્યાસ એને સાધન સંન્યાસ કહેવામાં આવે છે. અને વિદ્વત સંન્યાસ જે છે એને બીજા શબ્દમાં ફલ સંન્યાસ કહેવામાં આવે છે. ફલ સંન્યાસનો અર્થ છે કે એ પ્રકારનો કર્મ પરિત્યાગ કે વિદ્વત સંન્યાસ એ આત્મજ્ઞાનનું સહજ ફલ છે. જે વ્યક્તિ સમજી ચૂકે છે કે હું અકર્તા અભોક્તા છું, ભગવાન આગળ કહેવાના જ છે યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. તો એ પ્રકારે જે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે અકર્તા આત્મ સ્વરૂપમાં, એના માટે એ સહજ રીતે કર્મનો ત્યાગ છે. તો આત્મજ્ઞાનનું પરિણામ કે ફલ સ્વરૂપ એ પ્રમાણેનો સંન્યાસ હોવાથી એને ફલ સંન્યાસ કહેવામાં આવે છે. તો આ બે સિવાય કોઈ પણ પ્રકારે કર્મ ત્યાગ કરવો સંભવ પણ નથી અને યોગ્ય પણ નથી. એમાં પણ સંપૂર્ણ કર્મ ત્યાગ આત્મજ્ઞાની વડે જ સંભવ છે. વિવિધિશા સંન્યાસી જે છે એના માટે પણ સંપૂર્ણ ત્યાગ તો સંભવ નથી. માટે ગુરુ સેવા આદિ એ કર્મ કરતો રહેશે. ભગવાન અહીંયા જે કહેશે નહીં દેહભૃતા શક્યમ કર્માણી અશેષતઃ ત્યક્તુમ, તો એ તો આ બેમાંથી એકમાં પણ આવતો નથી. અને એટલા માટે શું કરવું જોઈએ? તો ભગવાન અહીંયા આગળ દર્શાવે છે કે એણે માત્ર કર્મ ફળનો ત્યાગ કરવો જોઈએ. કર્મયોગ ભાવનાથી કર્મ કરતો રહે, પરંતુ કર્મયોગ માટેનો આગ્રહ, દુરાગ્રહ, જીદ જે કંઈ પણ છે એનો એ ત્યાગ કરતો રહે. માટે ભગવાન બીજી લાઈનમાં કહેશે યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ત્યભિધીયતે. જે કર્મફળનો ત્યાગી છે એને જ ત્યાગી કહેવામાં આવે છે. તો ભગવાન અહીંયા કર્મફળ ત્યાગીની સ્તુતિ કરી અને આ પ્રમાણે કહેશે. અને આ રીતે કર્મફળ ત્યાગ પૂર્વક
કર્મ કરતા કરતા, નિષ્કામ ભાવથી કર્મ કરતા કરતા અંતે વિવિધિશા ઉત્પન્ન થાય છે. શ્રુતિ સ્વયં કહેશે કે તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિધિષન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. બૃહદારણ્યક શ્રુતિ આ પ્રમાણે કહે છે, અનાશકેન યજ્ઞેન દાનેન તપસા, યજ્ઞ દાન અને તપ રૂપી કર્મ વડે, જેનું વિધાન ભગવાને પણ અધ્યાયના પ્રારંભમાં કહ્યું કે યજ્ઞ દાન અને તપ કર્મ જે છે ન ત્યાજ્યમ કાર્યમેવ તત. તો શ્રુતિ એ પ્રમાણે કહે છે કે નિરંતર યજ્ઞ દાન અને તપનું અનુષ્ઠાન કરતા કરતા એતમ વેદાનુવચનેન વિવિધિષન્તિ, આ પરમાત્મ તત્વને, આત્મ તત્વને એ વેદના વચનોથી જાણવાની ઈચ્છા કરે છે. તો નિષ્કામ કર્મ જે છે કે જે અંતઃકરણને શુદ્ધ કરે છે, નિર્મલ કરે છે, અને એવું નિર્મલ અંતઃકરણ જે છે એમાં જ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અશુદ્ધ અંતઃકરણ હંમેશા ભૌતિક વિષયો પાછળ દોડવાનું છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કે પછી સૂક્ષ્મ વિષયો, માન પ્રતિષ્ઠા સત્તા એ બધાની પાછળ દોડવાનું છે. પરંતુ જે અંતઃકરણ નિર્મલ થયું, શુદ્ધ થયું, એ અંતઃકરણમાં એ તરફની દોડ જે છે એની નિરર્થકતા સમજાઈ જાય છે, અને પરિણામે એ દોડ અટકવાના કારણે જ અંતઃકરણમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સત્ય શું, અંતે આ દોડથી ક્યાં પહોંચવાનું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, આ બધા પ્રશ્ન એના અંતરમાં ઉત્પન્ન થાય છે. અને આવો પ્રશ્ન ઉત્પન્ન થવો એ કોઈ સામાન્ય ઘટના નથી. અનેક જન્મોના પુણ્યના પરિપાકે અંતઃકરણમાં આ મૂળભૂત પ્રશ્ન ઉત્પન્ન થાય છે. બાકી તો મોટે ભાગે વિષયોના સંદર્ભના પ્રશ્ન થતા રહે છે, અને એ પ્રશ્ન પણ એના સારને, તત્વને જાણવા માટે નહીં, એને હું કેવી રીતે મેળવું, કેવી રીતે એનાથી છૂટું, કેવી રીતે એનાથી સુખ પામું, કેવી રીતે સલામતીને પ્રાપ્ત કરું, કેવી રીતે લોકોને ખુશ કરું, આ બધામાં મન હંમેશા અટવાતું રહે છે. પરંતુ શુદ્ધ અંતઃકરણ જે છે એ અંતઃકરણમાં સત્ય વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એતમ વેદાનુવચનેન વિવિધિષન્તિ, એ વિવિધિશા જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તો હું કોણ એ પ્રશ્ન મૂળભૂત પ્રશ્ન છે. એટલા માટે જ સંતો કે આ હું કોણ એ પ્રશ્ન માત્ર કરોડો રૂપિયાનો નહીં, પરંતુ કરોડો જન્મનો આ પ્રશ્ન છે. અનેક જન્મોના પરિપાકના પરિણામે, પુણ્યના પરિપાકના પરિણામે આ પ્રમાણેની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને એ જિજ્ઞાસા જ કે જેના મૂળમાં વૈરાગ્ય છે, અને વૈરાગ્યના પરિપાકે ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાની પરિપૂર્તિ અર્થે જેમ જેમ સાધક પ્રયત્ન કરે એમ એમ એનો વૈરાગ્ય વધારે દ્રઢ થતો જાય છે. તો એ વૈરાગ્ય અને વિવિધિશા બંને હંમેશા સાથે રહેશે. માટે જ કહેવામાં આવે છે કે આવા વૈરાગ્યવાનને માટે જ આ જ્ઞાન યોગ છે, જે આ પ્રમાણે હવે શુદ્ધ બુદ્ધિપૂર્વક સત્યનો વિચાર કરવાને સમર્થ થયેલો છે. તો વિચાર માર્ગ છે, જ્ઞાન માર્ગ એ વિચાર માર્ગ છે. બુદ્ધિથી વિચાર કરવો પડે, અને યોગ્ય દિશામાં વિચાર શુદ્ધ બુદ્ધિ જ કરી શકે. માટે વૈરાગ્યવાન, વિવિધિશાથી યુક્ત એવી વ્યક્તિ જ આ સંન્યાસની અધિકારી છે, કે જે સંન્યાસ ધારણ કરી અને એ પોતાના સમયમાં માત્ર ને માત્ર આત્મશ્રવણ, આત્મમનન કે નિધિધ્યાસનમાં એને પસાર કરી શકે. તો અધિકારીત્વ અનુરૂપ શાસ્ત્ર દરેક મનુષ્યને ઉપદેશ આપે છે. ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે કોના માટે જ્ઞાન યોગ છે, કોના માટે ભક્તિ યોગ છે, કોના માટે કર્મયોગ છે. તો ત્રણેયની વ્યવસ્થા ત્યાં દર્શાવવામાં આવેલી છે કે છે નિર્વિણ્ણાનામ. નિર્વિણ્ણાનામ એટલે કે જે વૈરાગ્યથી યુક્ત થયેલા છે. નિર્વિણ્ણાનામ જ્ઞાનયોગો ન્યાસીનામિહ કર્મસુ.
નિર્વિણાનામ ન્યાસીનામ જ્ઞાનયોગઃ, જે વૈરાગ્યથી યુક્ત થયેલા છે, વિવિધિશાથી યુક્ત થયેલા છે અને જેને હવે અંતરમાં સ્પષ્ટ નિશ્ચય થઈ ગયેલો છે, યેનાહમ અમૃતાનસ્યામ તેનાહમ કિમ કુર્યામ, જેના વડે મને અમરત્વની પ્રાપ્તિ ન થાય એને મેળવીને હું શું કરું, આ પ્રકારનો વૈરાગ્ય જેના અંતરમાં ઉત્પન્ન થઈ ચૂકેલો છે એના માટે કહેશે જ્ઞાનયોગ. અને જેને કર્મ અને કર્મફળ પ્રત્યે હજુ પૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થયેલો નથી તો કહેશે તેષુ અનિર્વિણ્ણ ચિત્તાનામ કર્મયોગ, જેને હજુ પર્યાપ્ત વૈરાગ્ય કે પરિપક્વતા પ્રાપ્ત નથી થઈ એના માટે કર્મયોગનું વિધાન છે. તો તેષુ કર્મસુ અનિર્વિણ્ણ ચિત્તાનામ કર્મયોગ કર્મિણામ, કર્મિણામ ને કામિનામ, કર્મયોગસ્તુ કામિનામ. ન નિર્વિણ્ણો નાતિશક્તો ભક્તિયોગસ્તુ વિધીયતે, કે છે કે આ બે સિવાય ત્રીજા પણ લોકો હોય છે, એક તો વૈરાગ્યવાન અને બીજા હજુ કામી છે, વિષયોની કામના રાગ જેના અંતરમાં રહેલ છે. તો જેને વિષયની કામના રાગ છે એના માટે કર્મયોગ, વૈરાગ્ય જેનામાં છે એના માટે જ્ઞાનયોગ. આ બેની વચ્ચે પણ ઘણા મનુષ્ય હોય છે કે જેને સંસાર માટે એટલી બધી કોઈ આસક્તિ નથી, વિષય ભોગનું એટલું બધું મૂલ્ય હજુ હવે રહેલું નથી, પરંતુ છતાં પણ જેટલી માત્રામાં વૈરાગ્ય જોઈએ એ વૈરાગ્ય પણ હજુ પ્રાપ્ત થયેલો નથી. તો સંસારમાં હજુ આસક્તિપૂર્વવત રહી નથી, પર્યાપ્ત વૈરાગ્ય પ્રાપ્ત થયેલો નથી. તો એ બેની વચ્ચે જે છે એને કહેવાય છે ભક્તિયોગસ્તુ વિધીયતે, એના માટે ભક્તિયોગ છે. તો કર્મયોગ અને ભક્તિયોગના અનુષ્ઠાનના પરિપાકે અંતે જ્યારે વૈરાગ્ય દ્રઢ થાય તો વિવિધિશા સંન્યાસનો અધિકાર પ્રાપ્ત થાય. ભગવાન અહીંયા કહેશે કે એ પ્રમાણેનું અધિકારીત્વ જેનું નથી, પરંતુ હજુ જેનું દેહમાં જ અભિમાન છે અને દેહને જ સુખ સલામતી આપવાને માટે જેનો હંમેશા પ્રયત્ન રહેશે, એણે ક્યારેય પણ આ પ્રમાણે કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, બલ્કि એના માટે સંભવ પણ નથી. એણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? કર્મફળ ત્યાગથી શરૂઆત કરવી જોઈએ. અને કર્મફલ ત્યાગીની જ સ્તુતિ કરતા ભગવાન અહીંયા કહેશે યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગીથી અભિધીયતે, જે કર્મફળનો ત્યાગી છે એને જ ત્યાગી કહેવામાં આવે છે. તો ભગવાન અહીંયા વિવિધ મત, વિવિધ પ્રકારના સાધકો માટે વિવિધ પ્રકારનો ઉપદેશ જે છે એને ભગવાન દર્શાવી રહેલા છે. અને આમાંથી હંમેશા આપણને જે અનુકૂળ હોય અને જીવનમાં અપનાવવાનું હોય. ભગવાન ફરી ફરીને કહેશે કે કર્મફળના ત્યાગપૂર્વક કર્મ કરો. તો હંમેશા જીવનમાં જોતા રહેવું જોઈએ કે સવારથી સાંજ સુધી કેટલી અપેક્ષાઓ બનતી રહેશે અને કેટલી અપેક્ષાઓ આપણે છોડી શકીએ છીએ, છોડવા માટે સમર્થ બન્યા છીએ. જરૂર કર્મ તો કરવાનું છે, ફરજ બજાવવાની છે, કર્તવ્ય કરવાનું છે, પરંતુ એ કર્તવ્ય નિભાવતી વખતે પણ કેવા પ્રકારની ભાવના હંમેશા અંતરમાં બની રહેશે એને જોતા રહેવું જોઈએ. અને એના પ્રત્યે એ ભાર લાગે છે, બોજ લાગે છે, માથે આવી પડ્યું માટે કરવું પડે છે, મારું પ્રારબ્ધ જ આવું છે માટે આવું બધું કરવું પડે છે, એવી ભાવના રહેશે કે પછી ખરેખર એ કર્તવ્ય લાગે છે. કર્તવ્યનો અર્થ જ જે મને ઈશ્વર દ્વારા સોંપવામાં આવેલું છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં મારું આ કાર્ય છે, કર્તવ્ય છે, વેદાજ્ઞા ઈશ્વરાજ્ઞા માની કાર્યમેવતુ તત, એ કાર્ય છે, કર્તવ્ય છે, એ પ્રમાણે માનીને કર્મફળના ત્યાગપૂર્વક, જીદ અપેક્ષાઓના ત્યાગપૂર્વક હું એ કરું છું. એટલે કે સાત્વિક ત્યાગ હું કરું છું કે પછી રાજસિક તામસિક ત્યાગ છે. અને સાત્વિક ત્યાગ પણ કરતાં કરતાં કેવી રીતે મારા અંતરમાં, બુદ્ધિમાં
મારી સમજદારીમાં પરિવર્તન પ્રાપ્ત થઈ રહેલું છે. આનું રોજ રોજ નિરીક્ષણ કરવું પડે. કર્મ પ્રત્યેનો મારો અભિગમ કેવી રીતે પરિવર્તન પામી રહેલો છે. નહીં તો ઘણું બધું સાંભળીએ, સમજીએ અને છતાં પણ કર્મ કરતી વખતે એ જ અપેક્ષાઓથી બંધાયેલા ફળ જ્યારે પ્રાપ્ત થાય, વિપરીત ફળ પ્રાપ્ત થાય, ત્યારે ફરી પાછો એ જ બડાપો અંતરમાં ઉત્પન્ન થતો હોય તો કર્મયોગની સમજદારી એ વ્યર્થ જાય છે. માત્ર સમજદારીથી કામ નહીં ચાલે. સમજદારીને જીવનમાં સાથે સાથે વણવી પડે તો જ એ મારો સાત્વિક ત્યાગ થઈ શકે અને સાત્વિક ત્યાગપૂર્વક અંતે હું આગળ કંઈક ઉન્નતિ કરી શકું. તો નિરંતર જોતા રહેવું જોઈએ કે કેવી રીતે જીવનમાં હું પરિવર્તન લાવું છું. મારી સમજદારી અભિગમ કેવી રીતે પરિવર્તન પામે છે અને ન પામતા હોય તો શા માટે નથી પામતા, ક્યાં ખૂટે છે. સમજદારીમાં કંઈ ખૂટે છે. જો ખૂટતું હોય તો એને સરખું કરું, ન ખૂટતું હોય તો સમજદારીને જીવનમાં આચરણમાં મૂકવા માટે નિરંતર પ્રયત્નશીલ રહું. આ રોજ રોજ જીવનમાં આંતરનિરીક્ષણ થતું રહે તો અધ્યાત્મ માર્ગે પ્રગતિ જે છે એ ઘણી સરળ બની રહે. અને ભગવાન કૃષ્ણ જે પણ માર્ગ બતાવે છે એ કોઈ અસંભવ માર્ગ તો નથી. સામાન્ય મનુષ્યને સામે રાખીને જ ગીતાજીનો ઉપદેશ આપવામાં આવેલો છે. ઉપનિષદનો ઉપદેશ જે છે એ જરૂર શ્રેષ્ઠ અધિકારીઓને સામે રાખીને આપવામાં આવેલો છે, પરંતુ ભગવદ્ ગીતા મારી જેમ જ રણભૂમિમાં રડતા, ધ્રુજતા, પરસેવાથી લથબથ થતા, જેની જીભ થોથવાઈ રહી છે, જેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેને પરિસ્થિતિ સામે પ્રાપ્ત થઈ તો તાવ આવી ગયો છે, એવા અર્જુનને માટે ભગવાને ઉપદેશ આપ્યો છે. અને એવું બધું કોને થાય છે? થાય જ છે, બરાબર. તો એને જ ભગવાને ઉપદેશ આપેલો છે. નચિકેતા તો બહુ ઉચ્ચ કોટીના છે, એની સાથે તાદાત્મ્ય ન થાય તો કંઈ વાંધો નહીં, પરંતુ અર્જુન તો આપણા જેવા જ અને એ ભગવાનની સામે રડી રહેલા છે. ફરી ફરીને કંઈ ને કંઈ પૂછી રહેલા છે. આમ થાય છે, તેમ થાય છે, મન બરાબર રહેતું નથી, મન ચંચળ છે, હે પ્રભુ શું કરું? નચિકેતાને આવો કોઈ પ્રશ્ન એને ક્યારેય નડ્યો નથી. એને તો યમરાજાએ ઉપદેશ આપ્યો તો પાછું ફટફટ ફટફટ બોલી ગયા. યમરાજા ખુશ થઈ ગયા અને વધારાનું એક વરદાન આપી દીધું. તો આપણને એમ થાય કે આ તો નચિકેતા, આપણી એની સાથે કોઈ સરખામણી થાય નહીં. પરંતુ અર્જુન શું કહે છે? ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. આ મન તો બહુ ચંચળ છે. તો આપણને શું લાગે? હા, વાત તો બહુ સાચી. આવું જ છે. આ તો મારો જ પ્રશ્ન છે. અર્જુનનો જે પ્રશ્ન, એ બધા પ્રશ્ન જે સાંભળનાર છે એને એ પોતાના પ્રશ્ન લાગે. તો ગીતાજીનો ઉપદેશ જે છે એ સામાન્ય સાધકને માટે આપવામાં આવેલ છે. અને આપણા શાસ્ત્રોની એ વિશાળતા છે કે એમાં દરેક સાધકને સ્થાન છે. એ જ્યાં ઊભેલો છે ત્યાંથી એને એની યાત્રા પ્રારંભ કરવાનો અધિકાર આપવામાં આવે છે. ત્યાંથી એને સાધન દર્શાવવામાં આવે છે. તો ભગવાન કૃષ્ણ તો બહુ સરળતાથી સામાન્ય મનુષ્યનો અમલ કરી શકે એવી બધી બાબતો અહીંયા દર્શાવી રહેલા છે. માટે ભગવાન જે કહે છે એ અસંભવ છે કે ગીતાજી તો ગીતાજી છે, આપણે એવું ના કરી શકીએ એવું ક્યારેય વિચારવું નહીં. આપણા માટે જ ભગવાન કહે છે. અર્જુન તો નિમિત્ત બન્યા છે અને અર્જુને પણ સામાન્ય વ્યક્તિનું નાટક માત્ર કરેલું છે. બાકી અર્જુન પરમ એકાગ્ર મના છે. એ જ અર્જુન છે જેણે માછલીની આંખ વિંધેલી છે, જેણે અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરી દેવી દેવતાઓને પ્રસન્ન કરેલા છે. એ અર્જુનને મન ચંચળ છે એવો કોઈ પ્રશ્ન નથી. પરંતુ અર્જુન કોના માટે પૂછે છે? સામાન્ય મનુષ્યને સામે રાખીને આ બધું પૂછી રહેલા છે કે જેથી કરીને વ્યક્તિ જ્યાં ઊભેલ છે ત્યાંથી એને આગળ વધવાની એક ઈચ્છા પણ એને ઉત્પન્ન થાય. એને થાય કે ના, હું પણ કરી શકું એમ છું. મારા જેવો જ આ તો કોઈક છે, મારા જેવી જ સ્થિતિ છે, મારા જેવા જ પ્રશ્નો સમસ્યાઓથી ગ્રસ્ત છે. તો એ જો કૃષ્ણના ઉપદેશનો અધિકારી હોય તો હું પણ એનો અધિકારી જરૂર હોઈ શકું. તો ભગવાન કૃષ્ણ જે કહી રહેલા છે એ સામાન્ય અધિકારીને માટે છે, મંદ મધ્યમ અધિકારીને માટે છે. અને એટલા માટે એ બધું આપણા જીવનમાં આચરણમાં લાવવું સંભવ જ છે.
તો ભગવાનના જે શબ્દ જે છે એ શબ્દને અસંભવ માની અને એક બાજુ મૂકી નહીં દેવાના, પરંતુ જીવનમાં એને હંમેશા વણવા માટે કોશિશ કરવાની. સવારથી સાંજ સુધી કેટલી વખત કર્મફળને ત્યાગીને હું જીવન જીવી શકું છું. કંઈ પણ કરું છું તો ત્યાં કર્મફળનો હિસાબ લગાવ્યા વગર, એના માટેનો દુરાગ્રહ રાખ્યા વગર કેટલા કર્મો હું કરી શકું છું એને રોજ રોજ જોવા જોઈએ. કારણ કે ભગવાન સમગ્ર ગીતાજીમાં આની વાત કરે છે. અને આ જ સોપાનને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગળના સોપાન તો ભૂલી જવાના જ રહે. તો ભગવાન ફરી કર્મફળ ત્યાગની વાત કરે છે. અહીંયા પણ ભગવાન કહેશે જે કર્મફળનો ત્યાગ કરે છે એ જ ત્યાગી ઇતિ અભિધીયતે, એને જ ત્યાગી કહેવામાં આવે છે. હવે પછી ભગવાન આગળ દર્શાવે છે કે સર્વ કર્મ જે પરિત્યાગ કરે છે એને અંતે શું ફળ મળે છે? તો વિદ્વત સંન્યાસ પૂર્વક કે આત્મજ્ઞાન લક્ષણ સંન્યાસથી જેના સર્વ કર્મ છૂટી જાય છે એને અંતે શું ફળ મળે છે? અને જે કર્મ કરે છે યોગ્ય ભાવના નથી તો એ શેનાથી ગ્રસ્ત થાય છે? એ બંને બાબત ભગવાન 12મા શ્લોકમાં દર્શાવે છે. અનિષ્ટમિષ્ટમ મિશ્રંચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત. ત્રિવિધમ કર્મણઃ ફલમ, 3 પ્રકારના કર્મના ફળ છે. અનિષ્ટમ, ઇષ્ટમ, મિશ્રમ ચ. અનિષ્ટ જે મને ઈચ્છિત નથી, ઇષ્ટમ જે મને ઈચ્છિત છે, જેને હું ઈચ્છું છું, અને ત્રીજું છે મિશ્ર, કેટલુંક ઈચ્છા મુજબનું અને કેટલુંક અનિચ્છા મુજબનું ભેગું થઈને આવે. તો આ 3 પ્રકારના કર્મના ફળ છે. મને ગમતું, ન ગમતું અને ત્રીજું ગમતું ન ગમતું ભેગું હોય. 50-50%. 50-50 પણ કદાચ ના હોય, એમાં પણ વેરિએશન હોય, પણ એ બંને ભેગા રહેલા હોય. તો 3 પ્રકારના કર્મના ફળ છે. અહીંયા આચાર્ય કહેશે કે 3 પ્રકારના કર્મના ફળના આધારે જે જન્મ પ્રાપ્ત થાય છે એને દર્શાવે છે. અનિષ્ટ ફળ જે છે, અનિષ્ટ ફળ અનિચ્છિત, એનો અર્થ જે પાપ કર્મનું ફળ છે દુઃખાદી, તો એ કઈ યોનિમાં વિશેષ પ્રાપ્ત થાય છે? તો કહેશે કે નરક તિર્યકાદિ લક્ષણમ, નર્કમાં જવું મૃત્યુ પછી કે પછી તિર્યક યોનિ એટલે કે પશુ પંખી જીવ જંતુની યોનિઓને પ્રાપ્ત કરવી એ અનિષ્ટ ફળ છે, એટલે કે પાપ કર્મનું ફળ છે. અનિષ્ટ એટલે ન ગમતું, અને મનુષ્યને શું નથી ગમતું? દુઃખ નથી ગમતું. તો જેનાથી દુઃખ પ્રાપ્ત થાય એ કયું ફળ છે? તો કે અનિષ્ટ ફળ, પાપ કર્મનું ફળ. અને ઇષ્ટમ એટલે કે જે ગમતું, અને ગમે છે શું? સુખ ગમે છે. તો જે પુણ્યકર્મનું ફળ છે. પુણ્યકર્મનું ફળ કે છે દેવાદિ લક્ષણમ. તો જે પુણ્યકર્મ છે એનાથી દેવતા આદિ યોનિની પ્રાપ્તિ થાય, જન્મ પ્રાપ્ત થાય. તો પાપ કર્મ વિશેષ હોય તો અનિષ્ટ ફળ મળે. પુણ્યકર્મ જે છે એનાથી ઇષ્ટ ફળ મળે. અને પાપ અને પુણ્ય બંને ભેગું થાય ત્યારે જે ફળ મળે એ કહેશે મનુષ્ય લક્ષણમ. મનુષ્ય યોનિ જે છે એ પાપ અને પુણ્ય જે મિશ્ર જે છે એનું ફળ છે. તો નરક તિર્યકાદિ યોનિમાં દુઃખ જ ભોગવવાનું છે.
દેવ આદિ જે છે એ પર્યાપ્ત માત્રામાં અનેક ગણું સુખ એ ભોગવે છે. જ્યારે મનુષ્યનું જીવન કેવું છે? સુખ દુઃખ ચાલ્યા જ કરે. એને થાય કે આ સરખું કરવું તો સુખ થઈ જશે, થોડો દિવસ બહુ સરખું રહે, બીજે દિવસે સવારે ફરી ફ્લેટ, કંઈ ને કંઈ થયેલું જ હોય. કેમ? તો ઘડીક સારું અને ઘડીક ફરી પાછું ખતમ થઈ જાય. 2 દિવસ બહુ ઉછળે અને 2 દિવસમાં ફરી પાછું ઠપ થઈ જાય. તો ક્યારેક સારું લાગે, બહુ ખુશ હોય અને ફરી પાછો એ દુઃખી થઈ જાય. એટલે જ આપણને ખબર ના પડે કે આ ક્યારે હસે ને ક્યારે રડે. એ હસતા હસતા રડવાનું શરૂ થઈ જાય ને રડતા રડતા હસવાનું શરૂ થઈ જાય. તો એ કોનું ફળ છે? તો કે પાપ અને પુણ્ય મિશ્ર ફળ છે. એ બંને ચાલ્યા જ કરે છે. એટલા માટે જ મોટે ભાગે મનુષ્ય નક્કી નહીં કરી શકે કે હું દુઃખી છું કે સુખી છું. થોડીક વાર એ વિચાર કરે કે મારા જીવનમાં તો બહુ દુઃખ છે, ત્યાં ફરી એને લાગે કે ના ના હું તો સુખી છું, અને એમ થાય કે હું બહુ સુખી છું, તો ફરી પાછું એને થવા લાગે કે ના ના હજુ આ બધી તો બહુ તકલીફો છે એટલે હું દુઃખી છું. તો સુખી દુઃખી એ પોતાનો નિશ્ચય કરી શકતો નથી. થોડીક વાર એને થાય કે આ જગત તો દુઃખમય છે, અને એટલા માટે સત્સંગમાં આવતો થઈ જાય. અને સત્સંગમાં આવે ત્યારે પણ એ જ વાતો બધી સાંભળવામાં આવે કે હા વાત તો સાચી. અને અહીંથી બહાર નીકળે તો પછી શું થાય? ના ના સાવ તો એવું નહીં, કે સાવ નાખી દીધા જેવું નથી. ત્યાં શું છે? સુખ પણ છે. જગતમાં પણ કંઈક સુખ તો છે જ. તો ફરી પાછું એને એ સુખમય લાગે. થોડી વાર એને એમ થાય કે બસ હવે તો બીજો જન્મ જોઈતો જ નથી, આ છેલ્લો જન્મ. જ્યારે દુઃખનો અનુભવ થાય, તકલીફો લાગે, ત્યારે એમ થાય બસ આ છેલ્લો, હવે તો પાછું આવવું જ નથી. અને ફરી થોડું સુખ મળે ત્યારે શું થાય? ના ના હજુ આવવામાં કંઈ તકલીફ નથી. જો બરાબર જીવન મળતું હોય, બરાબર સારું થતું હોય તો આવવામાં કંઈ તકલીફ નહીં, પ્રેમથી જીવન જીવાય એવું છે. તો ફરી પાછું એવું લાગવા માંડે. તો આ રીતે મનુષ્યનું જીવન જે છે એ મિશ્ર છે. મિશ્ર છે એટલે કે પાપ પુણ્યનો એ મિશ્ર પરિપાક છે. માટે સુખ દુઃખ ખટ્ટા મીઠા આ બધું ચાલ્યા જ કરે. તો એ મિશ્ર ફળ છે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ. આ 3 પ્રકારના કર્મના ફળ છે. પરંતુ આ જે કર્મના ફળ જે છે એ કોને પ્રાપ્ત થાય છે? તો ભગવાન આગળ કહેશે ભવતી અત્યાગીનામ પ્રેત્ય. પ્રેત્ય એટલે કે મૃત્યુ પછી. અત્યાગીનામ એટલે કે જેમણે ત્યાગ કર્યો નથી, એને આ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાગ કર્યો નથી કોનો? તો કે જેણે કર્મનો ત્યાગ નથી કર્યો, પોતાના અકર્તા આત્મ સ્વરૂપને જાણીને જે કર્મથી મુક્ત થયો નથી, જેણે એ સમજ્યું નથી કે મારા અકર્તા સ્વરૂપમાં કર્મનો કર્મફળનો ક્યારેય પણ સ્પર્શ થતો નથી. તો આત્મજ્ઞાન રહિત એવા જે મનુષ્ય જે છે એને આ 3 પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. તો કર્મના આ 3 પ્રકારના ફળ અજ્ઞાની મનુષ્ય હંમેશા પ્રાપ્ત કરતો રહેશે. અને જે અહીંયા ફલ શબ્દ આવ્યો છે, ભગવાન ભાષ્યકાર અહીંયા બહુ વિસ્તારથી ફલ શબ્દને સમજાવે છે. આટલું વિસ્તારપૂર્વક એમણે અન્ય ભાષ્યમાં ક્યાંય આ ફલ શબ્દને સમજાવ્યો નથી. તો વિસ્તારથી સમજાવતા કહેશે કે ફલ એટલે શું? તો કર્મનું ફળ જે મળે છે એનું લક્ષણ કે એની વ્યાખ્યા ભગવાન અહીંયા કહેશે કે એને શા માટે ફલ કહેવામાં આવે છે. સર્વપ્રથમ તો કહેશે કે ફળ એટલે શું છે? બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ. ફળ જે છે એ કેવી રીતે નિષ્પન્ન થાય છે? તો કે બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ. બાહ્ય એટલે બહારના અનેક એવા કારકોના વ્યાપારથી. કારકનો અર્થ થાય છે જે ક્રિયાને સંપન્ન કરવામાં સાધનરૂપ. જેમ કે કર્મ, કર્ણ, સંપ્રદાન, અધિષ્ઠાન આ બધાને કારક કહેવામાં આવે. એ કારક કોઈ પણ કર્મ કરવામાં આવે તો એમાં શું જોઈએ? તો કે કર્તા જોઈએ.
જે કર્મ થાય છે એટલે કે જે ક્રિયાનો વિષય જોઈએ કર્મ, એના માટે કોઈ સાધન જોઈએ, તૃતીયા વિભક્તિ કરણ, જેના માટે થાય, જેને ઉદ્દેશીને થાય એ દેવતા આદિ જોઈએ, કે પછી પાંચમું જ્યાંથી થાય ઉપાદાન જોઈએ, એનું અધિષ્ઠાન જોઈએ, જ્યાં થાય ક્ષેત્ર, આ બધું જોઈએ. જેમ કે એક રસોઈ બનાવવાની હોય તો રસોઈ એ ફળ છે, એના માટે શું જોઈએ? બનાવનાર જોઈએ. એના માટે દાળ ભાત કે દાળ ચોખા શાક લોટ આ બધું જોઈએ. એ બધું સાધન છે. અને કોઈકના માટે તો બનાવવું જોઈએ ને, સંપ્રદાન જોઈએ, કાં તો પોતાના માટે કાં બીજા માટે. કોઈ ખાય એના માટે તો બનાવવાનું જ છે, કોઈ શોખને માટે માત્ર રાખી મૂકવા માટે તો બનાવવાના નથી. તો સંપ્રદાન જોઈએ. તો કોઈ પણ કર્મ જે છે એમાં આ પ્રમાણે કારક સંકળાયેલા હોય. અનેક કારકના વ્યાપારથી કર્મ થાય અને એના પરિણામે ફળ ઉત્પન્ન થાય છે. તો બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ, કંઈ પણ ફળ જોઈતું હોય તો આ કારકનો આશ્રય હંમેશા લેવો જ પડે. એના વગર કર્મ સંભવ નથી, અને કર્મ નહીં તો ફળ પણ ઉત્પન્ન ના થાય. બીજો શબ્દ આચાર્ય વાપરે છે અવિદ્યાકૃતમ. સાથે સાથે આ ફળ કેવું છે તો કે અવિદ્યાનું જ પરિણામ છે. જે પણ કર્મ થવાના છે એ કર્મ જ્યારે કર્તૃત્વ ભાવના પૂર્વક થાય તો એ જ તો અજ્ઞાન છે. ફળની અપેક્ષા કોને રહેવાની છે? જે આ પ્રમાણે પોતાને કર્તા માને છે. અને પોતાને કર્તા સમજવો, કર્મફળનો ભોગતા સમજવો, એ જ તો અવિદ્યા કહેવામાં આવે છે. એટલું જ નહીં, જે કર્મ કરણ સંપ્રદાન આદિ કારક જે છે એ દ્વૈત જગત છે, અને સમસ્ત દ્વૈત જે છે એ અવિદ્યાકૃત છે. આત્મ સ્વરૂપ એક અખંડ અદ્વૈત સ્વરૂપ છે. તો ત્યાં તો કર્મ કોઈ સંભવ નથી, માટે ફળનો પણ સ્પર્શ નથી. તો જ્યાં પણ કર્મ થાય ત્યાં ભેદ છે, દ્વૈત છે, અને ત્યાં જ ફળ સંભવ બને છે. અને ભેદ કે દ્વૈત બુદ્ધિ એ અવિદ્યા જ છે, માટે કે છે અવિદ્યાકૃતમ. આગળ કે છે ઇન્દ્રજાલ માયોપમમ. આ ફળ કેવું છે તો કે ઇન્દ્રજાલ માયોપમમ. ઇન્દ્રજાલની માયા જે પ્રમાણે હોય, જાદુગરની માયા જેવું. તો કોઈ પણ કર્મનું ફળ જે છે એ ફળ હંમેશા માયાના ક્ષેત્રમાં જ છે. કોઈ પણ ફળ, કર્મ ફળ જે છે એ માયાનું જ ક્ષેત્ર છે. પછી એ આલોકનું હોય કે પરલોકનું હોય, એ માયા ક્ષેત્રમાં જ છે. સમસ્ત જગત તો માયામય છે. અને કર્મનું ફળ જે છે એ ક્યારેય પણ આ સંસારથી મને બહાર લઈ જનારું નથી. કર્મના ફળ સ્વરૂપ સંસાર જ છે. અને એટલા માટે માયામય સંસારનું જ એ માયામય સંસાર જ કર્મફળ સ્વરૂપ છે. માટે અહીંયા કહેશે ઇન્દ્રજાલ માયોપમમ. અને સાથે સાથે જેવી રીતે જાદુગરની માયા જે છે એ કંઈ સમજમાં ન આવે, શું થઈ રહ્યું છે શું નહીં કંઈ ત્યાં ખબર પડે નહીં. આંખો પટપટાવતા રહીએ ત્યાં તો કંઈનું કંઈ થઈ જાય, અને હજુ એ કેવી રીતે થયું એ સમજીએ ત્યાં કંઈક બીજું થઈ જાય, એ સમજવા જઈએ ત્યાં કંઈક ત્રીજું થઈ જાય. તો ત્યાં બધું કેવી રીતે થઈ રહેલું છે એ કંઈ સમજમાં આવતું નથી. એવી જ રીતે જીવનમાં જે કર્મફળ પ્રાપ્ત થાય છે એમાં પણ કંઈ સમજમાં આવતું નથી. કારણ કે જીવની અલ્પ બુદ્ધિથી કર્મફળના સંબંધને સંપૂર્ણપણે તો સમજી શકાતો નથી. એ હંમેશા મોટે ભાગે એના માટે અજ્ઞાત રહેશે. તો એટલા માટે એ જાદુગરની માયા જેવું જ થઈ જાય છે. ક્યારે શું જીવનમાં પ્રાપ્ત થઈ જાય અને ક્યારે શું જીવનમાંથી કંઈક દૂર થઈ જાય કંઈ ખબર પડતી નથી. ક્યારેક અચાનક કંઈક લાડવો પ્રાપ્ત થઈ જાય અને ક્યારેક લાડવો જૂટવાઈ જાય. ક્યારેક કોઈકની સાથે સંયોગ થઈ જાય છે અને વિયોગ પણ થઈ જાય છે.
ઈચ્છીએ એનો વિયોગ થતો નથી ને ઈચ્છીએ એનો સંયોગ રહેતો નથી. આવું પણ અનેક વખત થાય છે. અને ઈચ્છીએ એ પ્રમાણે ક્યારેક અચાનક જ થઈ જાય છે, ક્યારેક જરાક સંકલ્પ થયો અને કંઈક એને અનુરૂપ પ્રાપ્ત થઈ ગયું, અને ક્યારેક સંકલ્પ કરીને આદુ ખાઈને એની પાછળ પડીએ તોય ધારીએ એવું કંઈ થતું નથી. તો કર્મફળની આ જે માયા જે છે એને કોઈ રીતે સમજી શકાતી નથી. માટે કે છે ઇન્દ્રજાલ માયોપમમ. આગળ વિશેષ આચાર્ય શબ્દ વાપરે છે કે આ ફળ કેવું છે? મહામોહકરમ. કર્મફળ બધા કેવા છે? મહાન મોહ ઉત્પન્ન કરનાર છે. એટલા માટે જ આ ફળના સંદર્ભમાં મોટે ભાગે મનુષ્યને અલંબુદ્ધિ પ્રાપ્ત થતી નથી. એને થાય કે હજુ થોડું વધારે, હજુ થોડું કરી લઉં, હજુ થોડું મેળવી લઉં, હજુ થોડું પ્રાપ્ત થઈ જાય. અને જે પ્રાપ્ત થાય એને સાચવવામાં પણ ફરી પાછો એવો જ ગૂંચવાઈ જાય. તો સમસ્ત કર્મફળ જે છે એ મોહમાં નાખનારું છે. થોડુંક સુખ પ્રદાન કરી અને મોહિત કરી દેશ. પણ મનુષ્ય હિસાબ લગાવે કે આ ફળ પ્રાપ્ત કરવામાં જેટલો પરિશ્રમ કર્યો એની સામે સુખ કેટલું મળ્યું એ હિસાબ લગાવે તો એને ખબર પડે કે વાસ્તવમાં તો આ ખોટનો ધંધો છે, એમાં કંઈ વિશેષ મળતું નથી. અને છતાં પણ એ એની પાછળ લાગ્યો રહેશે. ઘણી વખત ભોજન માટે એવી આઈટમ બનાવવામાં આવે કે કલાકો લાગી જાય, અને પછી જમવા બેસે કેટલી વારમાં પતી જાય? 10-15 મિનિટમાં બધું પતી જાય. અને એમાં પણ જે સ્વાદને માટે કલાકો કાઢ્યા એ સ્વાદ તો 1-1.5 ઇંચની જીભ ઉપર જ અનુભવાય. ત્યાંથી પસાર થાય એટલો જ માત્ર એનો મહિમા છે. અને એટલા માત્રમાં મનુષ્ય કેટલો મોહમાં પડી જાય છે. તો માત્ર થોડો ઘણો ભોગ જે છે એ કેટલો બધો મોહમાં નાખે છે. એના માટે કેટલું ધન, કેટલો સમય, શક્તિ આ બધાને એની પાછળ ખર્ચે છે. લોકો કેટલે દૂર ખાવા જાય છે. શેના માટે? બસ કે એ ટેસ્ટ તો એ જ, એના સિવાય બીજું કંઈ નહીં. અમુક જ રેસ્ટોરાં, ત્યાં તો એ થોડાક દિવસે જવું જોઈએ અને ફરી પાછી ત્યાં લાઈન લાગી હોય, લાઈનમાં 1-2 કલાક ઊભા રહે, એ સમય બરબાદ કરે, પરંતુ જોઈએ તો ખરું જ. એ બધું શું છે? મહામોહકરમ. નાની અમથી જીભ ઉપર થોડો સ્વાદ આવે અને આગળ ગયા પછી બિચારું પેટ તો રાડારાડ કરતું હોય, તો એ ફરી પાછું તકલીફ થાય એ પાછી જુદી. અને કદાચ તાત્કાલિક ન થાય તો આગળ જતા તો કંઈ ને કંઈ નુકસાન એ કરે જ છે. એવી બધી વસ્તુઓ કે જે પેટમાં નાખવામાં આવે જે યોગ્ય નથી. તો આ તો માત્ર એક દ્રષ્ટાંત છે. પણ મનુષ્ય ભોગને માટે યોગ્ય કર્મફળ પ્રાપ્તિને અર્થે કેટલો મોહિત થઈ અને કેટલો એ ચક્રાવે ચડે છે એ પોતે વિચાર કરતો નથી. ચક્કર એ ખાધા જ કરે છે. અને એના પરિણામે એ પોતાના જીવનનો કેટલો બધો જે મૂલ્યવાન સમય જે છે એને એની પાછળ એ ખોઈ દે છે. તો મહામોહકરમ. અને આ જ તો સંસારનું સ્વરૂપ છે. એ જ સંસારની જાકમજાળ છે કે જેમાં આંખો જે છે અંજાઈ જાય છે. સત્ય શું છે એ દેખાતું નથી. બહારની જાકમજાળ જ એટલી મોહિત કરનારી છે કે પાછળનું સત્ય જે છે એ મનુષ્ય મોટે ભાગે જોઈ શકતો નથી. તો આ બધી કર્મફળની માયા છે, મહામોહકરમ. અને આવું જે કર્મફળ જે છે, કર્મ કર્યા પછી ફળની ગતિ કઈ તરફ હોય છે? તો આચાર્ય આગળ કહેશે પ્રત્યગાત્મોપસર્પી. પ્રત્યગાત્મોપસર્પી એનો અર્થ છે કે આ ફળ જે છે હંમેશા કર્તા તરફ જ એ સરકે છે. જેણે કર્મ કર્યું એની તરફ જ આ ફળ જે છે એ ઉપસર્પી સરકે છે. એનો અર્થ કર્મનો કરનાર અને કર્મ ફળનો ભોગનાર બંને કેવા હોય છે? એક જ હોય છે. પરંતુ કોઈ કે નાના હું તો રસોઈ બનાવું છું, કરતા છું, અને ખાનારા તો બીજા કેટલા બધા છે. તો એનો અર્થ નથી કે એ લોકોએ કંઈ કર્યું નથી, એમને મળી રહ્યું છે શેના પરિણામે? પૂર્વના કોઈક કર્મ છે
કે પછી ભાઈ કે હું કમાઉં છું અને એ બધા વાપરે છે તો ઘરના બધા, તો કરનાર તો હું અને ભોગવનાર તો બીજા 4 જણ છે. પણ બીજા 4 ભોગવે છે એ શેના કારણે? એમના પણ પૂર્વના કોઈ કર્મ છે, એના જ ફલ સ્વરૂપે એને એ પ્રાપ્ત થાય છે. વાયા પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રાપ્ત તો થાય જ છે. તો જે કર્મ કરે એ કર્મ કરનાર પ્રત્યે જ આ ફળ જે છે એ હંમેશા સરકે છે. અને આનાથી જ સમજવું રહ્યું કે મારી પાસે જે કંઈ પણ આવે છે એ શેનું પરિણામ છે? પોતાના જ કર્મનું પરિણામ છે. કર્મફળ ક્યારેય એવી ભૂલ કરતું નથી કે મારે ક્યાંક જવાનું હતું ને બીજે ક્યાંક પહોંચી ગયું. એવી રીતે એનું જે સરકવાનું જે છે, જવાનું જે છે, એમાં ક્યારેય પણ ભૂલ થતી નથી. કારણ કે એનું નિયંત્રણ કોના થકી થાય છે? ઈશ્વર થકી થાય છે. મનુષ્યથી ભૂલ થઈ જાય કે ક્યાંકનું પાર્સલ ક્યાંક પહોંચી જાય, પરંતુ અહીંયા ક્યારેય પણ ભૂલ થતી નથી. કોઈનું પાર્સલ ક્યાંય બીજે ક્યારેય જતું નથી. એના નામે એ જ્યાં હોય ત્યાં પહોંચે છે. બલકે મનુષ્ય ગમે એટલો ભાગે તો પણ પેલું પાર્સલ દોડતું પાછળ એની પાસે એ પહોંચવાનું જ છે. ગમે ત્યાં એ ફળ એને એ પ્રાપ્ત થવાનું જ છે. તો પ્રત્યગાત્મોપસર્પી ઇવ. અને આગળ ફલ શબ્દને સામે રાખીને શંકરાચાર્યજી મહારાજ કહેશે, ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ ઇતિ ફલ નિર્વચનમ. ફલ્ગુતયાનો અર્થ છે અનિત્યતયા, અનિત્ય હોવાના કારણે, સાર રહિત હોવાના કારણે, જેમાં કોઈ વિશેષ સાર નથી. તો ફલ્ગુતયા અનિત્ય અસાર રૂપ હોવાના કારણે લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ, જે થોડા સમયમાં લય થઈ જાય, એટલે કે સમાપ્ત થઈ જાય, નષ્ટ થઈ જાય. અદર્શનમ ગચ્છતિ એટલે કે દેખાતું બંધ થઈ જાય. તો ફલ શબ્દનું આ અર્થ છે. ફલ નિર્વચનમ, આ ફલ શબ્દનું નિર્વચન છે કે ફળ જે છે એ વાસ્તવમાં અસાર છે. થોડા સમયમાં એ ક્યાં સમાપ્ત થઈ ગયું ખબર પડતી નથી. બધું ખતમ, બધું ખાવાનું બનાવ્યું હતું, અડધા કલાકમાં બધું સફાચટ ખતમ થઈ જાય છે. અને બીજે દિવસે કચરા ભેગું જ થઈ જાય છે. પેટમાંથી બધું વધારાનું નીકળીને ફરી માટીમાં મળી જાય છે. તો આ બધું કેવું છે? તો કે અસાર છે, જેમાં કોઈ સાર રહેલો નથી. ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ. તો આ બધા ફલ છે. અને આવા ફળ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. અને સર્વ ફળ આ પ્રમાણેના જ છે. આપણને લાગે કે બહુ લાંબુ ચાલ્યું, પરંતુ વાસ્તવમાં એ બધા કેવા છે? તો કે અનિત્ય જ છે. મનુષ્ય જન્મ જે અહીંયા કહ્યું કે એ મિશ્ર ફળ છે. પાપ અને પુણ્યના જે મિશ્ર કર્મ જે છે એનું ફળ છે મનુષ્ય જન્મ. વિચાર કરો, મનુષ્ય જન્મ આ દેહ પ્રાપ્ત થયેલો છે એ પણ કેટલો સમય ટકે છે. આવા તો કેટલા બધા આવ્યા અને જતા રહ્યા. કેટલી વખત અનેક મહાપુરુષો આવ્યા. સામાન્ય મનુષ્યની તો ગણના જ નહીં, પરંતુ મહાપુરુષો પણ કેટલા આવ્યા અને જતા રહ્યા. સ્થૂલ દેહ કેટલા આવે છે અને લય પામી જાય છે. એવા લય પામી જાય છે કે કંઈ નામ નિશાન રહેતું નથી. તો શરીર સ્વયં એક કર્મનું ફળ છે. અને જીવન દરમિયાન જે બધું પ્રાપ્ત થાય છે એ પણ કર્મનું ફળ છે. અન્ય સર્વ શરીરો જે છે એ પણ કર્મનું ફળ છે. અને એ બધા એકબીજાની સાથે ગૂંથાયા એ પણ કોનું ફળ છે? એ સર્વના પરસ્પર મળેલા કર્મોનું ફળ છે. તો આ બધા જ ફળ જે છે એ સાર રહિત છે. ફલ્ગુતયા અદર્શનમ યાતિ લયમ ગચ્છતિ ઇતિ ફલમ. એવી જ રીતે અનિષ્ટ ફળ કે પછી
ઇષ્ટફળ આ પણ કહેવાશે અનિત્ય જ છે. અન્ય યોની, અન્ય શરીરો હોય કે પછી ઉર્ધ્વલોકની પ્રાપ્તિ હોય, દિવ્ય ભોગ હોય, એ બધા પણ ક્યારેક તો ક્ષીણ થાય જ છે, ક્યારેક તો એ ભોગવી અને ફરી પાછું મર્ત્યલોકે વિશંતિ, ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. તો એ તો હકીકત છે જ. તો આ 3 પ્રકારના કર્મના ફળ જે છે કે છે ભવતી અત્યાગીનામ પ્રેત્ય, એને આ બધા પ્રાપ્ત થાય છે. કેટલાક તરત ફળ આપનારા આ જન્મમાં, અને નહીં તો જે બધા ખાતામાં લખાયેલા છે એ બધા પ્રેત્ય એટલે કે મૃત્યુ પછી આગળના જન્મમાં એ બધા એને પ્રાપ્ત થાય છે. પરંતુ આ કર્મ ફળથી કોણ બચી શકે છે? તો આચાર્ય અહીંયા ભગવાન કહે છે ન તો સંન્યાસીનામ ક્વચિત, જે સંન્યાસી છે એને આ કર્મ ફળ ક્યારેય પણ સ્પર્શ કરતા નથી. ખાસ અહીંયા યાદ રાખવાનું, સંન્યાસી એટલે માત્ર વસ્ત્ર પરિવર્તન કર્યા છે એ જ નહીં, પરંતુ અહીંયા સંન્યાસનો અર્થ છે જ્ઞાન નિષ્ઠા લક્ષણ સંન્યાસ. ભગવાન ભાષ્યકાર કહેશે કે જ્ઞાન નિષ્ઠા લક્ષણ સંન્યાસ કેવલ સમ્યક દર્શન નિષ્ઠા. સમ્યક દર્શન, જેણે આત્મ સ્વરૂપનું સમ્યક દર્શન કર્યું કે આત્મ સ્વરૂપ અકર્તા, અભોક્તા, અસંસારી એવું આત્મ સ્વરૂપ છે. સર્વવ્યાપક, શુદ્ધ, નિત્ય, અખંડ ચૈતન્ય એ જ માત્ર મારું સ્વરૂપ છે. અને એ સ્વરૂપમાં નથી કંઈ કરવાનું, ભોગવવાનું, આવવા જવાનું, એ સંસરણ રૂપ સંસાર ત્યાં સંભવ જ નથી. તો આ પ્રમાણે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, પોતાના સ્વરૂપને જેણે સમજી લીધું, એવા જ્ઞાન નિષ્ઠા લક્ષણ સંન્યાસી, આત્મજ્ઞાન પરપૂર્વક જેણે આ સંન્યાસ, કર્મ સંન્યાસ જેનો થયો, જેના કર્મ બધા છૂટી ગયા. કેવી રીતે? તો કે જે જાણે છે કે આ બધા જ કર્મ જે છે એ કોના છે? તો કે ઉપાધિના ક્ષેત્રમાં છે. ગુણા ગુણેશુ વર્તન્તે, આ પ્રમાણેનો જેનો દ્રઢ નિશ્ચય છે. નૈવ કુર્વન્ન કારયન સુખમ આસ્તે, જે કરતો પણ નથી, કરાવતો પણ નથી. ભગવાને બીજા અધ્યાયમાં પણ કહેલું હતું વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમ વ્યયમ કથમ સ પુરુષ પાર્થ તમ ઘાતયતિ હંતિકમ. તો એનામાં કર્તૃત્વ પણ નહીં, કારયિતૃત્વ પણ નહીં. આવા જે નિત્ય, અખંડ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં નિષ્ઠ થયેલા છે એવા કર્મ સંન્યાસીઓને માટે પરમાર્થ લક્ષણ સંન્યાસ જેણે ધારણ કરેલો છે એવા સંન્યાસી નામ ન ક્વચિત, એમને ક્યારેય પણ આ કર્મફળ પ્રાપ્ત થતા નથી. એનો અર્થ એ સંસારથી મુક્ત થઈ જાય છે. આ કર્મફળ પ્રાપ્ત કરવા એનો અર્થ જ છે સંસારમાં ગતિ કરતા રહેવું, સંસારની અંદર રહેવું. જન્મ, મૃત્યુ, મૃત્યુ પછી પ્રાપ્ત થતા કર્મફળ આ બધા જે સંસારમાં જે છે એને જ પ્રાપ્ત થવાનું છે. પરંતુ જે પોતાના આ સ્વરૂપને સમજી ચૂક્યો છે એ ફરી આ સંસારમાં આવવાનું નથી. માટે પ્રેત્ય, મૃત્યુ પછી જે કંઈ પણ ભોગવવાના છે એ કર્મફળ એને પ્રાપ્ત થવાના નથી. અને આ જીવતે જીવ પણ જે પ્રારબ્ધ જે છે એ પ્રારબ્ધ એની દ્રષ્ટિએ શરીર માત્ર ભોગવી રહેલું છે, આત્મ સ્વરૂપનું કોઈ પ્રારબ્ધ નથી. તો એ સર્વ પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયેલો છે જ્ઞાનના પરિપાકે, એટલા માટે એને કોઈ કર્મફળ પ્રાપ્ત થતા નથી. હવે આગળ ભગવાન દર્શાવી રહેલા છે કે વાસ્તવમાં જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મનો કર્તા કેવલ આત્મા નથી, બલ્કિ આત્મામાં વાસ્તવમાં કોઈ કર્તૃત્વ નથી. જે કર્મ થાય છે એ કર્મ કોના થકી થાય છે? તો ભગવાન એના માટેના 5 સાધનની વાત કરવાના છે, જેને આગળ કહેશે. પંચૈતાનિ મહાબાહો
सिद्धये सर्वकर्मणाम् हे महाबाहो अर्जुन, पंच एतानि कारणानि निबोध में. કર્મના માટે આ 5 કારણ જે છે એને તું મારી પાસેથી જાણ. કર્મણામ સિદ્ધયે એતાની કારણાની સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની મે નિબોધ. જે આ કર્મની સિદ્ધિને માટે જે 5 કારણ સાંખ્ય કૃતાંત શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે એ મેં નિબોધ મારી પાસેથી તું જાણ. તો ભગવાન અહીંયા દર્શાવવા માંગે છે કે વાસ્તવમાં કર્મ કોણ કરે છે, કેવી રીતે આત્મા નિરંતર હંમેશા અકર્તા સ્વરૂપ જ છે. જ્યારે કર્મ થઈ રહેલા છે અજ્ઞાન અવસ્થામાં ત્યારે પણ વાસ્તવમાં આત્મા કર્મ કરતો નથી, પરંતુ કોઈક અન્ય દ્વારા જ કર્મ થઈ રહેલા છે. અને કોના થકી કર્મ થાય છે, કર્મ સિદ્ધ થવામાં કયા કારણ છે, તો કે 5 કારણ છે. અને એ 5 કારણ ભગવાન આગળના શ્લોકમાં જ બતાવવાના છે. અહીંયા માત્ર 2 શબ્દ આપણે જોવાના છે. ભગવાને શબ્દ વાપર્યા છે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની. આ 5 કારણ ક્યાં કહેવામાં આવેલા છે, તો ભગવાન કહે છે સાંખ્યે કૃતાંતે. 2 શબ્દ વાપરે છે, શાસ્ત્ર માટેના જ આ શબ્દ છે. સાંખ્ય શબ્દનો અર્થ થાય છે જ્ઞાતવ્યાઃ પદાર્થાઃ સંખ્યાયન્તે યસ્મિન શાસ્ત્રે તત સાંખ્યમ વેદાંતઃ. ભગવાન ભાષ્યકાર ડેફિનેશન આપે છે કે સાંખ્ય શાસ્ત્ર એટલે શું? જ્ઞાતવ્યાઃ પદાર્થાઃ, જાણવા યોગ્ય પદાર્થો. જાણવા યોગ્ય પદાર્થ વિષયોનું જ્યાં પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, વ્યાખ્યા કરવામાં આવી હોય એને સાંખ્ય શાસ્ત્ર કહેવાય. અને એવું શાસ્ત્ર અહીંયા કહું તો કે છે વેદાંત શાસ્ત્ર. વેદાંત શાસ્ત્રમાં આ વિચાર કરવામાં આવેલો છે કે કર્મ ક્યાં થાય છે, ક્યાં કર્મનો અભાવ છે, એ સર્વ વિચાર વેદાંત શાસ્ત્રમાં છે. માટે એને સાંખ્ય શાસ્ત્ર કહે છે. સંખ્યાયન્તે જ્ઞાતવ્યાઃ પદાર્થાઃ, જાણવા યોગ્ય વિષયો પદાર્થોનું જ્યાં નિરૂપણ કરવામાં આવ્યું, વ્યાખ્યા કરવામાં આવેલી છે એ વેદાંત શાસ્ત્ર, એને અહીંયા સાંખ્ય કહેલું છે. અને બીજો શબ્દ વાપરે છે કૃતાંતે. કૃતાંત શબ્દ જે છે એ પણ સાંખ્ય માટેનું વિશેષણ છે. ભગવાન ભાષ્યકાર એનો પણ અર્થ દર્શાવતા કહે છે કૃતમ ઇતિ કર્મ ઉચ્યતે. કૃતમ એટલે શું, તો કે કર્મ. જે કરાયું એને કહેવાય કૃતમ, જે કરવામાં આવ્યું એને કહેવાય કૃતમ. તો કૃતમ ઇતિ કર્મ ઉચ્યતે તસ્ય અંતઃ, એ કર્મનો જ્યાં અંત આવી જાય. કૃતસ્ય પરિસમાપ્તિ યત્ર સ કૃતાંતઃ કર્માંતઃ. કર્મનો જ્યાં અંત આવી જાય એનો અર્થ જે વેદાંત શાસ્ત્ર જે સત્ય તત્વને બતાવે છે એને જાણવાથી શું થઈ જાય છે, તો કે કર્મ સમાપ્ત થઈ જાય છે. ભગવાને જ આગળ બીજા અધ્યાયમાં કહેલું હતું યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવાનર્થેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. તો કર્મ જે છે એની ઉપયોગિતા ક્યાં સુધી છે, તો કે જ્યાં સુધી સંસાર અંતર્ગત કંઈ જે છે એ જોઈતું હોય તો એની ઉપયોગિતા છે. જેને એનાથી પણ મોટો લાડવો મળી ગયો એને પછી કર્મની કોઈ ઉપયોગિતા રહેતી નથી.
જેને સમુદ્ર પ્રાપ્ત થઈ ગયો એને ખાબોચિયાની અપેક્ષા રાખવી પડતી નથી. એટલું જ નહીં, ભગવાન ચોથા અધ્યાયમાં પણ કહી ચૂક્યા છે, સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. વૃજિનમ સંતરિષ્યતિ. જ્ઞાન થકી પાપ સમુદ્રને તરી જાય છે. સર્વ કર્મ જે છે એ જ્ઞાનમાં પરિસમાપ્ત થઈ જાય છે, એનો અંત આવી જાય છે. તો આ જ્ઞાનનું ફળ છે કે જ્યાં કૃતનો અંત આવી જાય, કર્મનો અંત આવી જાય. અને એવું જ્ઞાન જે શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે એને કહેવાય કૃતાંત. કૃતાંતે સાંખ્યે એવા શાસ્ત્રમાં સર્વ કર્મણામ સિદ્ધયે, સર્વ કર્મોની સિદ્ધિને માટે જે એતાની પંચ કારણાની પ્રોક્તાની, આ 5 કારણ કહેવામાં આવ્યા છે એને તું મેં નિબોધ, મારી પાસેથી તું એને જાણ. કયા 5 કારણ છે ભગવાન એને આગળ દર્શાવે છે. અધિષ્ઠાનમ તથા કર્તા, કरणं ચ પૃથગ્વિધમ, વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા, દૈવં ચૈવાત્ર પંચમમ. પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય જય શંકર જય અભયંકર, જય જય શંકર જય અભયંકર. પાર્વતી શંકર હે ગૌરી શંકર, પાર્વતી શંકર હે ગૌરી શંકર, પાર્વતી શંકર હે ગૌરી શંકર, પાર્વતી શંકર હે ગૌરી શંકર. જય જય શંકર જય અભયંકર, જય જય શંકર જય અભયંકર. સૃષ્ટિ સ્થિતિ લય કારણ કારણ, સૃષ્ટિ સ્થિતિ લય કારણ કારણ, સૃષ્ટિ સ્થિતિ લય કારણ કારણ, સૃષ્ટિ સ્થિતિ લય કારણ કારણ. મૃત્યુંજય ગણનાયક નાયક, મૃત્યુંજય ગણનાયક નાયક, મૃત્યુંજય ગણનાયક નાયક, મૃત્યુંજય ગણનાયક નાયક. ઉમાપતિ શિવ શંકર શંકર, ઉમાપતિ શિવ શંકર શંકર, ઉમાપતિ શિવ શંકર શંકર, ઉમાપતિ શિવ શંકર
जगदीश्वर ईश्वर गंगाधरा जगदीश्वर ईश्वर गंगाधरा जगदीश्वर ईश्वर जय जय शंकर जय अभयंकर जय जय शंकर जय अभयंकर पार्वती शंकर हे गौरी शंकर 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 जय जय शंकर जय अभयंकर जय जय शंकर जय अभयंकर सृष्टि स्थिति लय कारण कारण 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 मृत्युंजय गणनायक नायक मृत्युंजय गणनायक नायक मृत्युंजय गणनायक नायक मृत्युंजय गणनायक नायक उमापति शिव शंकर शंकर उमापति शिव शंकर शंकर गंगाधरा जगदीश्वर ईश्वर गंगाधरा जगदीश्वर ईश्वर गंगाधरा जगदीश्वर ईश्वर गंगाधरा जगदीश्वर जय जय शंकर जय अभयंकर 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 पार्वती शंकर हे गौरी शंकर 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 सृष्टि स्थिति लय कारण कारण सृष्टि स्थिति लय कारण कारण मृत्युंजय गणनायक नायक मृत्युंजय गणनायक नायक उमापति शिव शंकर शंकर उमापति शिव शंकर शंकर गंगाधरा जगदीश्वर ईश्वर गंगाधरा जगदीश्वर ईश्वर जय जय शंकर जय अभयंकर 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 पार्वती शंकर हे गौरी शंकर 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 जय जय शंकर जय अभयंकर 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 जय जय शंकर जय अभयंकर
जय अभयंकर जय जय शंकर जय अभयंकर। बोल श्री कृपानिधि महादेव की जय। श्री कृष्णचंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव।